હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું ગ્રેવીવાળું શાક, એકદમ અલગ જ મસાલા અને અલગ જ ટેસ્ટ સાથે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 6 નંગ કારેલા લીધા છે અને વજનમાં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. હવે આપણે કારેલાની છાલ કાઢી નાખશું. આ રીતના આપણે બધા કારેલાની છાલ કાઢી નાખશું. હવે કારેલાની એક વખત છાલ કાઢી લીધા પછી આપણે અંદરના જે બી હોય છે તે પણ સારી રીતના કાઢી લેશું. આ રીતના બધા કારેલાના અંદરના જે બી હોય છે તે આપણે બધા કારેલાના બી કાઢી લેશું. હવે અહીંયા મેં જો આ રીતના કારેલા સુધારી અને અંદરથી બી કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એને બાફવા મૂકી દઈશું. અહીંયા મેં એક તપેલામાં પાણી બોઇલ કરવા પહેલેથી રાખી દીધું હતું. હવે આપણે એમાં અડધી ચમચી મીઠું નાખશું અને અડધી ચમચી જેટલી હળદર નાખશું, જેનાથી છે ને આપણે કારેલાનો એકદમ ગ્રીન કલર જળવાઈ રહે અને આપણો શાકનો કલર પણ એકદમ સરસ દેખાય. હવે મેં અહીંયા કારેલા એડ કરી દીધા છે અને હવે આપણે એને 3 થી 4 મિનિટ માટે ઢાંકી અને કૂક થવા દેશું. હવે આપણા કારેલા અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ કૂક થઈ ગયા છે. આ રીતના બહુ ઝાઝા પણ આપણે થવા નથી દેવાના કારેલા કૂક. અને બધા આ રીતના કારેલા આપણે કાઢી લઈશું ડીશમાં. અહીંયા આપણા કારેલા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં મિક્સર જારમાં એક 12થી જે તૈયાર ચવાણું મળે છે પેકેટમાં, તે ચવાણું લીધું છે, અડધી વાટકી બરાબર છે. તે પણ આપણે આમાં એડ કરશું. હવે મેં અહીંયા કાચા સિંગદાણા લીધા છે થોડા, એ પણ આપણે મિક્સર જારમાં એડ કરશું. અને મેં થોડીક ઝીણી સેવ લીધી છે. એની જગ્યાએ તમે ગાંઠિયા હોય તો ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો. સાથે મેં 1 ચમચી તલ એડ કર્યા છે બરાબર છે. અને હવે આપણે થોડીક અમથી ખાંડ એડ કરશું અને થોડુંક અમથું મીઠું એડ કરશું. કારણ કે છે ને ચવાણામાં ઓલરેડી બધા મસાલા હોય છે, તો તમારે એ પ્રમાણે મસાલા એડ કરવાના. હવે મેં અહીંયા અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે બરાબર. અને થોડોક ગરમ મસાલો નાખ્યો છે. અને હવે અહીંયા હું લસણવાળી ચટણી પણ એડ કરીશ. તમે જો અહીંયા તીખું ઓછું ખાતા હોય તો આગળ જે મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે એને તમે સ્કીપ કરી શકો. હવે આપણે બધો મસાલો મિક્સરમાં પીસી લેશું. હવે આપણે મસાલો મિક્સરમાં પીસી લીધો છે અને આપણો મસાલો આ રીતનો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બાઉલમાં મસાલો કાઢી લઈશું. તમે આ મસાલો બીજા કોઈ પણ શાકભાજી માટે, જેમ કે ભરેલા ભીંડા, મરચાં, આપણે જે પણ ભરેલા શાક કરતા હોય તેના માટે તમે ઉપયોગ કરી શકો અને 15-20 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો આ મસાલો. હવે આપણે છે ને આમાં થોડુંક બાઇન્ડિંગ માટે તેલ નાખી અને આપણે કારેલા ભરી લઈશું. આ રીતના આપણે પહેલાં મસાલો તૈયાર કરી લઈશું. જો એવું લાગે કે થોડુંક વધારે તેલની જરૂર પડશે તો આપણે થોડુંક વધારે પણ તેલ એડ કરી લેવાનું અને એકદમ સરસ મસાલો બધો તેલમાં મિક્સ કરી લેવાનો. આ રીતનો બસ આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે હવે કારેલામાં ભરી લઈશું. હવે આપણે જે બાફેલા કારેલા તૈયાર કર્યા હતા, હવે એમાં આપણે મસાલો બધો ભરી લઈશું એકદમ સરસ રીતે. આ રીતનો આપણે મસાલો ભરી લઈશું બધો એકદમ સરસ દબાવીને. પછી તમને ઓછો મસાલો ભાવતો હોય તો તમે ઓછો પણ મસાલો કારેલામાં ભરી શકો એમ. હવે આ રીતના આપણે બધા કારેલા મસાલાથી ભરી અને તૈયાર કરી લેશું. બધા કારેલા આવી રીતના અને થોડુંક હાથેથી પ્રેસ કરવાનું, જેથી કરીને છે ને આપણે કારેલામાંથી છે ને મસાલો છૂટો ના પડે. એકદમ દબાવીને ભરીએ એટલે તમે જુઓ છો કે આપણા બધા કારેલા ભરાઈ અને તૈયાર થઈ ગયા છે આ રીતના. હવે થોડોક આપણે મસાલો બચાવીને રાખ્યો છે, આપણે આગળ ગ્રેવીમાં ઉપયોગ કરી લેશું. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. હવે અહીંયા કઢાઈમાં વઘાર માટે આપણે 5 થી 6 ચમચી જેટલું તેલ નાખીશું. હવે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરુંથી વઘાર કરી લઈશું. આ રીતના રાઈ જીરું તતડે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું. અને અહીં મેં એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી લીધી છે, તે પણ આપણે વઘારમાં નાખી દઈશું. અને અહીંયા
મેં જરાક ટુકડો આદુનો જે છીણીને લીધો છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું. હવે બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ડુંગળીને કૂક કરી લેશું. હવે આ રીતની આપણી ડુંગળી સતળાઈ જાય એટલે આપણે અહીંયા થોડાક ટમેટાં સમારેલા એડ કરી દઈશું. હવે ટમેટાં અને ડુંગળી બે સારી રીતના સાતળી લેશું. હવે અહીંયા આપણે જરાક ચપટી એક મીઠું એડ કરશું, કેમ કે આગળ આપણે છે ને જે કારેલા અને મસાલામાં ઓલરેડી મીઠું એડ કર્યું છે બધા એમાં, અને અડધી ચમચી હળદર એડ કરશું અને એને સારી રીતના બરાબર મિક્સ કરી અને જ્યાં સુધી ચડી ના જાય ટમેટાં અને ડુંગળી ત્યાં સુધી એને ઢાંકીને કૂક થવા દેશું. હવે આપણે અહીંયા ટમેટાં અને ડુંગળી એકદમ સરસ તતડાઈ અને કૂક થઈ ગયા છે, આ રીતના તમે જોઈ શકો છો. એટલે હવે આપણે એમાં બીજા પણ મસાલા, બેઝિક મસાલા એડ કરી લઈશું. અહીંયા મેં અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે, થોડોક અમથો ગરમ મસાલો એડ કર્યો છે અને થોડુંક અમથું લાલ મરચું પાવડર એડ કર્યું છે, કારણ કે આપણે બધા મસાલા ઓલરેડી મસાલામાં પહેલેથી એડ કર્યા છે એટલે થોડા થોડા જાળવીને નાખવા. હવે જે તૈયાર આપણે જે મસાલો કર્યો હતો એ વધ્યો હતો એ પણ આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે મસાલો બરાબર મિક્સ કરી અને થોડુંક અમથું પાણી એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ઝાઝું પાણી લેવાની જરૂર નથી અને નહીંતર છે ને ગ્રેવીની બદલે રસો થઈ જશે. હવે ઢાંકી અને એને 2 મિનિટ માટે કૂક કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આ રીતની. હવે આપણી ગ્રેવી આ રીતની તૈયાર થઈ જાય પછી આપણે જે ભરેલા કારેલા હતા તે આપણે એમાં એડ કરી દઈશું. આ રીતના આપણે બધા કારેલા ગ્રેવીમાં એડ કરી દઈશું અને બરાબર કારેલા ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે કારેલા એડ કર્યા પછી એકદમ બરાબર મિક્સ કરી ગ્રેવી સાથે અને હવે આપણે ખાલી 1 મિનિટ માટે કારેલા અને ગ્રેવીને કૂક કરી લઈશું, માત્ર 1 મિનિટ માટે. હવે તમે જોઈ શકો છો કે આપણી કારેલાનું શાક એકદમ ગ્રેવી સાથે મસ્ત તૈયાર થઈ ગયું છે. આ રીતના એકદમ સરસ મસ્ત અલગ જ મસાલા સાથે તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયું છે આ રીતના. તો હવે આપણે ચાલો કારેલાના શાકને સર્વ કરી લઈએ. અહીંયા આપણે પ્લેટમાં કારેલાનું શાક સર્વ કરી લઈશું. હવે આપણે ઉપરથી કોથમરી નાખી અને શાકને ગાર્નિશ કરી લઈશું આ રીતના. તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું ગ્રેવીવાળું શાક, એકદમ અલગ જ ટેસ્ટમાં અને અલગ જ મસાલા સાથે. તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ શાક બહુ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને જો એકવાર ઘરમાં બનાવશો તો બધા વારંવાર બનાવવાનું કહેશે આ રીતનું શાક. જો તમને મારા આ રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.